અરે બાપ રે, આ તે કઈ રીત છે અનુશ્રી? આખો રૂમ અસ્ત વ્યસ્ત અને તું ફોન પર મસ્ત. લો બોલો, હા તો ઊંઘી ગઈ છે. હાથમાં ફોન, લાઈટ ચાલુ અને હા દૂધ પણ નથી પીધું. હે ભગવાન, શું કરવું મારે આ છોકરીનું? હવે કાલે સવારે તો એના ગોળધાણા છે. હવે રાજકુમારી મોડી જાગશે અને પછી 1 કલાક સુધી મારે એને મનાવવાની કે લો બેનબા, નાસ્તો કરી લો, ચલો ચલો નાઈ લો, જલ્દી તૈયાર થઈ જાઓ બેટા. અને પછી તો શહેજાદી મૂડમાં આવશે. પરીઓની વાર્તામાં જીવે છે મારી દીકરી અનુશ્રી. દીકરી મારી લાડકવાઈ, દેવની દીધેલ છે. વાયરાઓ જરા ધીમા વાજો, નીંદમાં પોઢેલ છે. દીકરી મારી લાડકવાઈ. નાની હતી ને ત્યારે આવી જ રીતે લોરી ગાઈને સુવડાવતી અને હવે જગાડવા માટે લોરી ગાવી પડે છે. તમન્ના, મને એમ થાય છે કે શું અન્નુના લગ્ન એને લાયક વ્યક્તિ સાથે થઈ રહ્યા છે? મને કાયમ એમ થતું કે અન્નુને એવો પતિ મળે જે સમજદાર હોય, એવો પુરુષ જેની જીદ પોષવાને બદલે એને પ્રેમ કરે, એને મેળવવા કરતા એને પામવાની કોશિશ કરે. મારી અન્નુ બળબોલી છે, આખા બોલી છે, જે મનમાં આવે ને એ બોલી દે છે, પણ એના મનમાં ક્યારેય પાપ નથી હોતું. એટલે જ એને એવો પતિ મળે જે એની નિર્દોષતાની કદર કરે, એને વ્હાલથી સાચવે, મારી જેમ સુટકેસમાં મૂકેલી ઢીંગલી ના બનાવી દે.